નમસ્કાર મિત્રો, ધોરણ 9 વિષય સંસ્કૃત અને આપણે આજે ગ્રામરનો વ્યાકરણનો એક મુદ્દો જોવાના છે. એ છે વિભક્તિ. મિત્રો, પહેલાં તો વિભક્તિ એટલે શું એ પહેલાં જાણી લઈએ. વિભક્તિ એટલે કોઈ પણ નામ કે સર્વનામ, બરાબર. તમે એને સંજ્ઞા પણ કહી શકો, તો એને વિભક્તિ કહેવાય. ટૂંકમાં વિભક્તિ મતલબ કે નામ, પરંતુ એ નામ કયું? અર્થપૂર્ણ. કોઈ પણ વાક્ય આપણે બોલીએ છીએ તો એમાંથી જો અર્થ ન સમજાય તમે એને વાક્ય નહીં કહી શકો. તો અહીંયા પણ અર્થપૂર્ણ વાક્ય કેવી રીતે બને? જેમ કે હું એક વાક્ય બોલું છું, એ તમે એમાં એ વાક્યમાં શું એનો ભાવાર્થ શું નીકળે છે? જેમ કે દેવદત્ત સવાર શાળા હાથ પુસ્તક ભણવા લેખ લખે છે. તો અહીંયા વાક્યમાં દેવદત્ત આ બધી વસ્તુઓ લખે છે એવું પણ થાય. દેવદત્ત સવારે શાળા હાથ પુસ્તક ભણવા લેખ લખે છે, એટલે ટૂંકમાં દેવદત્ત આ બધી વસ્તુઓ લખે છે એમ થાય. તો આનાથી ઊંધો અર્થ થાય છે. જો વાક્યમાં યોગ્ય પ્રત્યય ન પ્રયોજાયા હોય, યોગ્ય જગ્યાએ ન પ્રયોજાયા હોય, તો વાક્યનો અર્થ બદલાઈ જાય છે અથવા વાક્યમાંથી કોઈ અર્થ નીકળતો નથી. હું એમ કહું, રામ રાવણ મારે છે, તો રામ અને રાવણ બંને મારે છે કે રામ રાવણને મારે છે? તો એવી રીતે ને ન મૂકવાથી વાક્યમાં અર્થનો અનર્થ થઈ જાય છે. તો એ જે પ્રત્યયો જે છે જેનાથી વાક્ય અર્થપૂર્ણ બને છે, એ પ્રત્યયને વિભક્તિ તમે કહી શકો, જેનાથી વાક્ય અર્થપૂર્ણ બને છે. જેમ કે ઉપરનું વાક્ય છે એમાં હું હવે વિભક્તિ ઉમેરું. દેવદત્ત સવારે શાળામાં હાથથી પુસ્તકમાંથી ભણવા માટે લેખ લખે છે. તો અહીંયા ઉપર તમે જુઓ છો એ રીતે હાથથી પુસ્તકમાંથી, એ રીતે હાથથી પુસ્તકમાંથી માટે એવા શબ્દથી વાક્ય અર્થસભર બને છે. વાક્યને અર્થસભર બનાવવા માટે આવા બધા પ્રત્યયોનો ઉપયોગ કર્યો છે. તો આ બધા શબ્દો જે છે એ શબ્દને યોગ્ય વિભક્તિમાં ગોઠવવામાં આવે છે. એવી 7 વિભક્તિઓ છે અને જે છેલ્લી વિભક્તિ છે એને સંબોધન કહેવાય છે. મિત્રો, 8મા ધોરણમાં આ તમે શીખી ગયા છો, પણ તમારી ફરીથી સરળતા ખાતર આ ફરીથી હું એકવાર સમજાવી જાઉં છું. તો આપણે આ બધું જે છે એને આ વિભક્તિઓને શીખવા માટે આપણે ઉદાહરણનો ઉપયોગ કરીશું અને ઉદાહરણ દ્વારા આપણે 7 વિભક્તિઓ જોઈશું. હવે કોઈ પણ વાક્યમાં કઈ વિભક્તિ છે એ જાણવું હોય તો શું કરીએ? તો એની 2 રીત છે. કોઈ પણ એક વાક્ય લખેલું છે, એ લખેલા વાક્યની અંદર કઈ વિભક્તિ છે? 1 થી 7 વિભક્તિ સાથે તો આવવાની નથી. કોઈકમાં 2 હોય, કોઈકમાં 3 હોય, કોઈકમાં 4 હોય, પણ બધી વિભક્તિ સાથે આવવાની નથી. કોઈકમાં 7મી અને પહેલી હોય, તો કોઈમાં 7મી પહેલી અને બીજી હોય. તો એ રીતે બધી વિભક્તિઓ અલગ અલગ રીતે આવે છે. તો એ વિભક્તિઓ કઈ છે શોધવું હોય તો કેવી રીતે શોધાય? તો એ વિભક્તિને શોધવા માટે 2 રીત છે. એક તો તમારા જે વાક્ય છે એની પાછળ લાગેલા પ્રત્યયો દ્વારા. ગુજરાતીની વાત કરું પહેલાં તો ને પ્રત્યય લાગે તો આપણને ખબર પડી જાય કે કઈ વિભક્તિ છે. થી લાગે તો ખબર પડી જાય. તો એવી રીતે પ્રત્યયો દ્વારા આપણને ખબર પડે છે કે વાક્યમાં કઈ વિભક્તિ છે. અને બીજી રીત છે એ પણ એકદમ સરળ છે. કોઈ પણ વાક્યમાં જો એ કઈ વિભક્તિ છે શોધવું હોય તો વાક્યની અંદર આપેલા ક્રિયાપદને અમુક પ્રશ્નો પૂછવાથી તે કઈ વિભક્તિ છે જાણી શકાય છે. તો મિત્રો, એ આપણે જોઈએ. જુઓ, તમે એ જોઈ શકો છો કે પ્રથમા વિભક્તિ એનો પ્રત્યય એ છે. એના પરથી તમે ઓળખી શકો કે આ કઈ વિભક્તિ છે. દ્વિતીય વિભક્તિનો પ્રત્યય ને છે. તૃતીય વિભક્તિનો પ્રત્યય થી, વડે, દ્વારા, થકી છે.
ચતુર્થી વિભક્તિનો પ્રત્યય માટે, કાજે, ને માટે એવો છે. પંચમી વિભક્તિનો પ્રત્યય થી અથવા તો માંથી, પરથી, ઉપરથી, ને કારણે એવો છે. ષષ્ઠી વિભક્તિનો પ્રત્યય નોની નુના અને સર્વનામ હોય તો રોરી રૂરા. જો વિભક્તિ એવું નથી કે નામને જ લાગે, સર્વનામને પણ લાગે. જેમ કે શંકરથી મદન હણાયો, શંકરથી કામદેવ હણાયો, તો હું શંકરથીને બદલે હું તેનાથી લખું. એટલે નામની જગ્યાએ સર્વનામ પણ વપરાય, તો સર્વનામને પણ આ બધી વિભક્તિઓ લાગે છે. એ તમારી જાણ ખાતર. અને સપ્તમ વિભક્તિનો પ્રત્યય છે માં, ની અંદર, ઉપર, ને વિશે એ રીતે. અને સંબોધન વિભક્તિમાં હે, ઓ, અરે અથવા તો કોઈ નામ પણ હોય. આપણે વારે વારે બોલીએ છીએ હે રામ, તો એ સંબોધન છે. રામને બોલાવવા માટેનું જે સંબોધન છે એ એની અંદર છે, એટલે સંબોધન વિભક્તિ છે. તો આ રીતે વાક્યમાં પ્રત્યય લાગેલો હોય તો ગુજરાતીમાં તમને ખબર પડી જાય. બીજી પણ એક રીત છે જે નીચે આપેલી છે. જો તમને એક ચક્ર જેવું દેખાય છે, એની અંદર તમે જોઈ શકશો કે વચ્ચે છે ક્રિયાપદ લખેલું છે, લખે છે. ક્રિયાપદને અમુક પ્રશ્ન પૂછવાથી આપણને અમુક પ્રકારની વિભક્તિ મળે છે. જેમ કે લખે છે તો કોણ લખે છે એવું પૂછવાથી આપણને પહેલી વિભક્તિ મળે છે. વાક્યમાં એમ એક સામાન્ય ઉદાહરણ આપું, આ ઉદાહરણ નથી આપતી, એ સિવાયનું ઉદાહરણ આપું છું. જેમ કે એમ વાક્ય આપેલું હોય કે રમા કાવ્ય લખે છે, તો કોણ લખે છે? રમા. તો રમા એ પહેલી વિભક્તિ. કોણથી પ્રશ્ન પૂછતા જે જવાબ મળે એ આપણી પહેલી વિભક્તિ થાય. બીજું, શું લખે છે? તો કાવ્ય. શું અથવા તો કોને પ્રશ્ન પૂછવાથી આપણને બીજી વિભક્તિ મળે છે. કોનેનું પણ એક ઉદાહરણ સમજાવી દઉં. કૃષ્ણ કંસને હણે છે, તો કૃષ્ણ શું હણે છે એવું નહીં થશે, અહીંયા વ્યક્તિ છે ને, એટલે કોને હણે છે એમ થશે. એટલે પદાર્થ હોય ત્યારે શું પ્રશ્ન પૂછાય અને વ્યક્તિ હોય ત્યારે કોને પ્રશ્ન પૂછાય. તો કોણ પ્રશ્ન પૂછવાથી આપણને પહેલી વિભક્તિ મળી ગઈ, કોને અને શું પૂછવાથી બીજી. તમારે યાદ રાખવાનું છે મિત્રો કે કોણથી પહેલી જ વિભક્તિ મળે, શું અને કોનેથી બીજી, કોનાથી શેનાથી પૂછાય ત્રીજી વિભક્તિ. જેમ કે એવું લખ્યું હોય કે હાથી સૂંઢથી પાણી પીએ છે. હાથી સૂંઢથી પાણી પીએ છે, આમાં 3 વિભક્તિ છે. કોણ પીએ છે? હાથી પહેલી વિભક્તિ, હાથીની પહેલી વિભક્તિ. શું પીએ છે? પાણી બીજી વિભક્તિ. શેનાથી પીએ છે? કયા સાધન વડે પીએ છે? તો સાધન એ ત્રીજી વિભક્તિ બતાવે છે. સૂંઢથી તો ત્રીજી વિભક્તિ. તો મિત્રો 3 વિભક્તિ આપણે જોઈ. હવે એવી પણ રીતે આવી શકે કે રમા જ્ઞાનથી રમા પ્રજ્ઞાચક્ષુ વડે જુએ છે, તો પ્રજ્ઞાચક્ષુ વડે જુએ છે. તો અહીંયા પહેલી આવી, કોણ જુએ છે? રમા. શેનાથી જુએ છે? પ્રજ્ઞાચક્ષુ વડે ને જુએ છે. બસ, એટલે પહેલી અને ત્રીજી જ આવી, હવે બીજી વિભક્તિ નથી આવી. તેવી રીતે ચોથી વિભક્તિ શોધવા માટે મિત્રો શેના માટે ક્રિયાપદના બધા પ્રશ્નો પૂછવાના છે. સાંભળજો બરાબર, આ પ્રશ્ન ફક્ત ને ફક્ત ક્રિયાપદને પૂછવાના છે. શેના માટે લખે છે? સમજી લો કે એક ઉદાહરણ તરીકે દેવદત્ત અધ્યયન માટે પાઠશાળાએ જાય છે, તો શેના માટે? અધ્યયન માટે. તો અધ્યયન માટે ચોથી વિભક્તિ થઈ છે. કોણ જાય છે? દેવદત્ત પહેલી વિભક્તિ. ક્યાં જાય છે? શાળાએ. તો અહીંયા અલગ વિભક્તિ આવશે, એ આપણે પછી જોઈએ છે. તો એવી રીતે જ્યારે શેનાથી પ્રશ્ન પૂછવામાં આવે, જ્યારે શેના માટે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આપણને ચોથી વિભક્તિ મળે છે. પાંચમી વિભક્તિમાં છે પ્રત્યય શેનામાંથી. તમે જોશો શેનામાંથી છે શબ્દ, શેનામાંથી 5મીમાં લખેલું છે. જેમ કે વૃક્ષ પરથી પાંદડું પડે છે.
શેના પરથી પાંડુ પડે છે? વૃક્ષ પરથી. તો વૃક્ષની 5મી વિભક્તિ. છઠ્ઠી વિભક્તિનો અહીંયા ઉલ્લેખ મેં કર્યો નથી. એનું કારણ એ છે કે છઠ્ઠી વિભક્તિ આવે છે ખરી, પણ એને ક્રિયાપદ સાથે કોઈ સંબંધ નથી. એટલે એને ઓળખવું હોય તો એના પ્રત્યય વડે ઓળખી શકાશે. નોની નુના અને રોરી રૂરા. મારું મારો, બરાબર છે. અમારું અમારો, અમારી, અમારી શાળા. તો છઠ્ઠી વિભક્તિ થશે. શાળા અને તમારા વચ્ચે સંબંધ, અમારી શાળા. તો નોની નુના વડે છઠ્ઠી વિભક્તિ મળે છે. અને 7મી વિભક્તિ શોધવા માટે ક્રિયાપદને ક્યાં અને ક્યારે? દેવદત્ત સવારે મંદિરમાં શ્લોક ગાય છે. દેવદત્ત પહેલી વિભક્તિ ક્યાં ગાય છે? મંદિરમાં. ક્યારે ગાય છે? સવારે. તો જ્યારે સમય અને સ્થળ બતાવવામાં આવે ત્યારે છઠ્ઠી વિભક્તિનો ઉપયોગ થાય છે. તો પહેલી વિભક્તિ કર્તા, બીજી કર્મ, ત્રીજી સાધન વિભક્તિ છે, ચોથી સંપ્રદાન, 5મી અપાદાન અને છઠ્ઠી સંબંધ અને 7મી અધિકરણ. અધિકરણ એટલે સ્થાન બતાવે અને સમય બતાવે તે અધિકરણ. તો આ રીતે વિભક્તિની સમજ આપણે કેળવવાની છે. તમને ખ્યાલ આવી ગયો હશે કે વાક્ય કેવી રીતે બને છે. આપણે ગુજરાતી લો કે સંસ્કૃત લો. સંસ્કૃતમાં ટૂંકમાં સંસ્કૃતની વિભક્તિ અલગ આવે છે. ગુજરાતીમાં તો કેવું છે, એક વચનમાં પણ દેવદત્તે, લોકોએ, બધામાં એ જ વપરાય છે. જ્યારે સંસ્કૃતમાં એક વચન માટે અલગ વિભક્તિ વપરાય, દ્વિવચન માટે અલગ અને બહુવચન માટે અલગ વિભક્તિનો ઉપયોગ થાય છે. તો આ થઈ તમારી વિભક્તિની બીજી સમજ. વિભક્તિ ઓળખવા માટે 2 પ્રકાર છે. એક તો એના પ્રત્યય દ્વારા ઓળખી શકાય. સંસ્કૃતમાં તો આપણે પ્રત્યય દ્વારા સરળતાથી ઓળખી શકીશું. બીજું છે ક્રિયાપદને પ્રશ્ન પૂછવાથી. તો મિત્રો, ક્રિયાપદને પ્રશ્ન પૂછવાથી આપણને બીજી વિભક્તિ બધી વિભક્તિઓ મળે છે. છઠ્ઠી સિવાયની બધી વિભક્તિ આપણને ક્રિયાપદને પ્રશ્ન પૂછવાથી શોધી શકીએ છીએ. ત્યારબાદ હવે આપણે થોડીક આગળ વાત કરીએ. તો આ બધી વિભક્તિ આપણને ખબર છે કોને લગાવવાની છે? નામને આપણે બધી વિભક્તિ લગાવવાની છે. તો નામ કંઈ એક જ પ્રકારના તો આવતા નથી. આપણે જ્યારે ગુજરાતીમાં બોલીએ ત્યારે તો આપણને ટીચર એક જ પ્રકારના નામ આવે, તમને એમ થતું હશે. પણ ના મિત્રો, સંસ્કૃતમાં એવું નથી. સંસ્કૃતમાં નામ અલગ અલગ પ્રકારના હોય. તો કેવા નામો હોય? પહેલાં તેવા નામ કે જેની પાછળ અ લાગે, જેમ કે રામ, જન વગેરે. પછી એવા નામ જેની પાછળ આ સ્વર લાગે, જેમ કે લતા, સાલા, માલા, કથા, રમા. હવે એટલું તો ખરું જ કે તમારું જે નામ છે એની પાછળ જે તમે જાતે પણ વિચારજો કે તમારું જે કંઈ નામ છે એની પાછળ તમે કયો સ્વર બોલો છો એ જાતે જ વિચારજો. જેમ કે મારું નામ છે મયુરી, તો ઈકારાંત છે, મયુરી. ર બોલું છું એની પાછળ ઈ પ્રત્યય લાગે છે, તો મારું નામ ઈકારાંત થયું. એવી રીતે જે પ્રત્યય આપણા નામની પાછળ લાગ્યો હોય, જે સ્વર આપણા નામની પાછળ લાગ્યો હોય એ પ્રકારનું આપણું નામ છે. તો એ રામ બોલું છું તો અ થાય છે, જન બોલું છું તો પણ અ થાય છે. હવે બીજી એક વસ્તુ, દરેક નામના 3 પ્રકાર હોય. એ નામ ક્યાં તો પુલ્લિંગ હોય, સ્ત્રીલિંગ હોય અને નપુંસકલિંગ. તમે જોઈ શકો છો, એ નામ પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ હોઈ શકે. જેમ કે રામ તો એ પુલ્લિંગ છે. પછી નપુંસકલિંગ નામ, જો મોટાભાગે પુલ્લિંગ અને નપુંસકલિંગ જ આવે છે. અકારાંતમાં પુલ્લિંગ અને નપુંસકલિંગ જ આવે છે. અકારાંતમાં સ્ત્રીલિંગ આવતું હોય આપણે રાખતા હોય નામ. જેમ કે તેજલ, તો એમાં લ છે, એમાં અ લાગે છે, તો મેં કહ્યું ટીચર તો સ્ત્રીલિંગ નામ છે. તો અહીંયા અકારાંત પુલ્લિંગમાં ના. આપણે નામ ભલે રાખીએ છીએ પણ પુલ્લિંગ અને નપુંસકલિંગમાં મોટાભાગે અકારાંત આવે, અકારાંતમાં મોટાભાગે પુલ્લિંગ અને નપુંસકલિંગ આવે છે. હવે આ લાગે એવા નામો જે આ સ્વર લાગતો હોય એ પણ પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ. પણ મિત્રો, તમારે અહીંયા અકારાંતમાં 2 શીખવાના છે, પુલ્લિંગ અને નપુંસકલિંગ. આકારાંતમાં એક જ શીખવાનું છે, ફક્ત સ્ત્રીલિંગ, પુલ્લિંગ શીખવાનું નથી. લતા, સાલા, માલા, કથા, રમા, આ બધામાં આ
સ્વર છે અને આ બધા સ્ત્રીલિંગ નામો છે. પુલ્લિંગ નામો જાણવા હોય તો રાજા એ પુલ્લિંગ છે, પણ આપણને કોર્સમાં નથી. છેલ્લે ઈ લાગે એવા સ્વર, પણ કયો ઈ? હસ્વ ઈ. હસ્વ ઈ લાગે એવા તે પણ પુલ્લિંગ નામો. તો કવિ, મુનિ, અગ્નિ. આપણે ટીચર આ કેવી, કવિ કેવી એવું આપણે બોલે, કવિ કેવો, મુનિ ઋષિ કેવો, એમ અગ્નિ કેવો, અગ્નિ કેવી એવું આપણે બોલીએ છીએ, પણ એ ખોટું બોલીએ છીએ. ભૂમિ, વૃષ્ટિ, સંહતિ, આમાં બધા નામ છે એ ઈકારાંત જ છે પણ સ્ત્રીલિંગ છે. પેલા ઈકારાંત છે પણ પુલ્લિંગ છે, આ ઈકારાંત છે પણ સ્ત્રીલિંગ છે. ભૂમિ, વૃષ્ટિ, સંહતિ બધામાં ઈ આવેલો છે અને પણ સ્ત્રીલિંગ નામો છે. ભૂમિ એટલે જમીન, વૃષ્ટિ એટલે વરસાદ અને સંહતિ એટલે સંગઠન. આ બધા નામો સ્ત્રીલિંગ છે. આમાં પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બંને આવશે. ઈકારાંતમાં દીર્ઘ ઈ છે. હવે ક્યાં લાગે તો નદી, શતાબ્દી, જનની, રજની, દેવી, આ બધા શબ્દો સ્ત્રીલિંગ છે અને ઈકારાંત દીર્ઘ ઈકારાંત છે, હસ્વ ઈકારાંત નથી, દીર્ઘ ઈકારાંત છે. પછી છેલ્લે ઉ લાગે એવા સ્વરો. તો કયા કયા છે ઉ લાગે એવા સ્વરો? ભાનુ, ગુરુ, સાધુ, પશુ. આ પુલ્લિંગ નામો છે. ભાનુ એટલે સૂર્ય, ગુરુ એટલે ગુરુ, સાધુ એટલે સજ્જન માણસ, પશુ. આ ચારે ચાર શબ્દો જે છે એ તમને ઉકારાંત છે અને પાછા ઉપરથી પુલ્લિંગ પણ છે. અને ઉકારાંત પણ સ્ત્રીલિંગ નામો. તો ધેનુ એટલે ગાય, તનુ એ સ્ત્રીલિંગનું નામ છે, સ્ત્રી નામ છે. રજ્જુ અને રેણુ આ બધા સ્ત્રીલિંગ નામો છે. તો આ રીતે નામોના પણ આમ પ્રકાર પડે. પછી એને સાત વિભક્તિ લગાવવાની છે. એક નામને સાત વિભક્તિ લાગશે. જેમ કે અકારાંતવાળા નામ તો એની સાત વિભક્તિ, આકારાંતના નામ એની સાત વિભક્તિ, ઈકારાંતના નામ એની સાત વિભક્તિ, દીર્ઘ ઈકારાંત એની સાત વિભક્તિ, રસ્વ ઉકારાંત એની સાત વિભક્તિ. પાછી એમાં પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બે વિભાગ. જો અહીંયા બધા મેં થોડું ચાર્ટ જેવું દોરેલું છે. નામ કયા કયા પ્રકારના? તો અ, આ, ઈ અને ઓ. હજી રૂ પણ આવે છે, પણ આપણને કોર્સમાં નથી. તો આમાં આપણે કેટલા ભણવાના છે તેટલા જ મેં લખેલા છે અહીંયા. એમ તો આવે ઘણા બધા, પણ આપણને જે કોર્સમાં છે તે મેં લખેલા છે. અકારાંત તો પુલ્લિંગ અને સ્ત્રીલિંગ બે આવશે. પુલ્લિંગ અને નપુંસકલિંગ, સોરી મિત્રો, પુલ્લિંગ અને નપુંસકલિંગ લખવાનું છે અહીંયા. સ્ત્રીલિંગ લખાઈ ગયું છે. પુલ્લિંગ અને નપુંસકલિંગ. આકારાંત સ્ત્રીલિંગ, ઈકારાંત પુલ્લિંગ અને સ્ત્રીલિંગ, દીર્ઘ ઈકારાંત ફક્ત સ્ત્રીલિંગ, અને ઉકારાંત રસ્વ ઉકારાંત પુલ્લિંગ અને સ્ત્રીલિંગ. દીર્ઘ ઉકારાંત આપણને ભણવામાં નથી. મેં કીધું એ પ્રમાણે આવે ખરા, પણ આપણને ભણવામાં નથી. હવે છે સર્વનામ. સર્વનામમાં પણ સાત વિભક્તિ આવે. જેમ કે સાત વિભક્તિ જોઈએ તો તમને મેં અહીંયા કરાવ્યું છે. આ બાજુ જુઓ, આ સાત વિભક્તિના પ્રત્યય આપણે લગાડીએ. તો હું એ એટલે કે મને, એમ હું, મને, બીજી વિભક્તિ મને, ત્રીજી વિભક્તિ મારાથી, ચોથી વિભક્તિ મારા માટે, પાંચમી મારામાંથી, છઠ્ઠી મારું, સાતમી મારામાં અને આઠમી વિભક્તિ સંબોધન છે. એનો પ્રત્યય લાગતો નથી. એવી રીતે નામ લઈએ તો કયું નામ છે અકારાંત આપણે પહેલાં જોઈ લઈએ. પહેલું નામ કયું લઈએ અકારાંતનું? ઉપર લખેલું જ છે રામ જન. તો રામ, રામે, રામને, રામથી, રામ માટે, રામમાંથી, રામનું અને રામમાં. આ રીતે આકારાંતમાં પણ એવું આવશે. આકારાંતમાં ઉદાહરણ કયું છે? તો લતા છે પહેલું, તો લતા લઈએ. લતા, લતાને, લતાથી, લતા માટે, લતામાંથી, લતાનું, લતામાં, હે લતા, એવી રીતે આવશે. તો પહેલીમાં પ્રત્યય ક્યાં તો આવે જ નહીં, ક્યાં આવે તો એ આવે, બીજીમાં ને, ત્રીજીમાં થી, વડે, દ્વારા, થકી, ચોથીમાં માટે, કાજે, ને માટે, એવી રીતે. તો આ બધા પ્રત્યયો એક જ શબ્દને લાગશે જરૂર પ્રમાણે. કઈ વિભક્તિની જરૂર છે જોઈ લેવાનું ને પછી લગાવવાનું. પણ મિત્રો તમારે વિભક્તિ શોધવાની જ પૂછાય છે, તમારે વાક્ય બનાવવાના પૂછાતા નથી.
એટલે તમારે એવી ચિંતા કરવાની જરૂર નથી, પણ તમને સમજ હોવી જોઈએ કે સંસ્કૃત વાક્ય બને છે કેવી રીતે. આપણે ગુજરાતી બોલીએ છીએ એટલે આપણે અનાયાસે શીખી ગયા છે. સંસ્કૃત આપણે બોલતા નથી એટલે એને બોલવા માટેનો પ્રયત્ન કરવો પડે. તો પ્રયત્ન કરવા માટેની આ પહેલી સીડી છે. તો આ વિભક્તિ, આ સાતે સાત વિભક્તિની મેં સમજ આપી, એને લગતા જે રૂપો છે એ પણ મેં આપી દીધા છે. હવે આપણે અકારાંત તરફ જવાના છે. તો અકારાંત તમે 8મા ધોરણમાં શીખી ગયા છો. અકારાંત શબ્દ તમે અકારાંત પરથી રામના રૂપો તમે 8મા ધોરણમાં શીખી ગયા છો. છતાં આપણે હવે રામના અથવા તો દેવના રૂપો શીખીશું અને એનું પુનરાવર્તન કરીશું અને પછી આ બધા રૂપો શીખીશું. અસ્તુ.